ફૂલ ચડે હાલે છે ગાડી, વાંધો નથી. જો આમ જાય નાસ્તાની સંથે ખેલી છે. જો મિત્રો હા હવે થોડુંક ચણા આવ્યું, બધા હવે આવે. થોડાક માહે છે ને થોડાક મોર છે. અમે 4 જણા મોર થઈ. જો હવે ફૂગવા આવ્યો મિત્રો, તમને આગળ બતાવ્યું ને એ ટોચ ઉપર જ છે ફૂગવાનું. હવે રસ્તો થોડોક આમ ઊંચો આવ્યો. ઝડપ થાય મિત્રો. હજી કેટલી ખબર, લગભગ 1.5 કલાક થવા આવી છે. આપણે ટ્રેક ચાલુ કર્યો હતો એને, એ 1.5 કલાક જ થઈ છે. 1.5 કલાકમાં આપણે અહીં ફૂગવા આવ્યો છે. મિત્રો હા બહુ ચડે છે. એટલે પાણી ટૂંકમાં ભેગું લઈ આવવાનું તમારે. પાણી જેટલું પીધા રાખ્યું ને એટલો ફાયદો થાય. એટલે પાણીની ટૂંકમાં નીચેથી સગવડ કરીને લઈ આવવાની. મેન નાસ્તો તો પછી આપણે ખાઈને અંદર હેઠે નીકળ્યા હોય તો વાંધો નહીં, તો ભૂખ ના લાગે તો ના લઈ આવાય. પણ ટૂંકમાં એને પાણીની ફૂલ સુવિધા કરતી આવવાની, પાણી વિના નહીં હાલે. મિત્રો જો આપણે તમને પાણા દેખાડતો હતો નહીં, જો વ્યૂ જો તમે ખાલી કેમ હે મિત્રો. જો આપણે અહીંયા ચડવાનું છે, તમને આંગળી બતાવું નહીં. અહીંયા આપણે પૂગવાનું છે. જો આ થોડુંક રહ્યું છે આમને. એટલે અહીંયા આપણો ટ્રેક એક પૂરો થાય. એક ટ્રેક પૂરો થાય મિત્રો આપણો. હવે થોડુંક છે બરાબર મિત્રો. જો અહીંયા ચારણનો નેહડા છે. જો યાર દેખાય ને, અહીંયા ઝૂંપડા બનાવેલ છે. અટાણે નથી રહેતા પણ આ તમને બતાવું મિત્રો. જો પાણાની કુંડીઓ એની બનાવ્યો મગજ મારીને. જો નજારો હેઠો હોય. જો આ નેહડો મિત્રો બનાવેલ છે. ને હોય જો આ પાણાની કુંડી કેવી બનાવી. જો જોઈ જે અહીંયા જરાક છે, આમાં પાણી ભર્યું છે. જો જારી આવી રીતના કંઈક જુગાડ મારીને રહેતા હે. જો આ કેવો બનાવેલ છે. જો આમાં પાણી પીતા હે. અહીં હવે અત્યારે જ કોઈ નથી રહેતું. જે આવા ડુંગરુમાં અહીં રહેતા હે પહેલે, હવે અટાણ નથી રહેતા. હાલો મિત્રો, આ છેલ્લો પોઈન્ટ છે અને વ્યૂ મસ્તીનો તમે જો અહીં બધા બેઠા છે, પોરો ખાય છે. હવે ફોટો શૂટ ને હાલે છે અને ઠંડુ પીવાનું હાલે છે. જો પાણી હતું નહીં થઈ રહ્યું છે એટલે હવે ઠંડુ પીએ છે. જો હવે તો આ રહ્યું અહીં જો સામું દેખાય નહીં જ છે. હવે એ બધા માથું ઓરાવે એટલે હું ફોટા સારા આવે ને. જો આ બધા આપણે બહુ મિત્રો ફોટાનો શોખ નંબરે આપણે આમ બ્લોગિંગ કરતા હોય બરાબર. બેઠી છે પાલટી બધી. હે હાલો મિત્રો તમે ખાલી વ્યૂ જો. જો મિત્રો પૂગી આવ્યા અહીંયા આપણે. જો અહીંયા આવું કંઈક મંદિર છે. મંદિર નથી, આ તો ખાલી વળી છે. મંદિર વાહ જો બતાવું તમને. જો આવી કંઈક સુવિધાઓ છે મિત્રો ઉપર. અહીં થોડાક જ પગથિયાં આવ્યા હે. જો આવું કંઈક છે મિત્રો. જો અહીં વિજવાસણી માતાનું મંદિર છે. જો તમે દર્શન કરી લ્યો. આપણે અગરબત્તી બોઈ નાખીએ, દર્શન કરી લીધા હે, તમે કરી લ્યો. જો એવડું ઝીણકું ખરું મંદિર છે. જો કંઈ મોટું એવું નથી. અહીં મિની બચ્ચું છે. જો મ્યાઉ મ્યાઉ. જો મ્યાઉ. ડેલી બંધ કરી દઈએ મિત્રો. ડેલી બંધ હતી એટલે આપણે બંધ કરી દઈએ.
અહીંયા મિત્રો સુવિધા એટલે પેલે સારી છે જો રૂમ ને પાણીની ટાંકા ને બધું હે જો અહીંનું લોકેશન બતાવું તમને જો વાદળા આવી ગયા મિત્રો ઓલા ડુંગરમાં જો અહીં સુવિધા બહુ સારી ભેંસો ચરે જો આ નીચે રહે જો જો નીકળી ગયા અહીંયા ખાઈ પી નાસ્તો બાસ્તો કરી નીકળી ગયા હે બધા જો હવે આપણે બીજો રસ્તો લેવાનો હે આવ્યા તો એ રસ્તે નથી જવાનું બરોબર હવે આમ જવાનું હે આપણે આમ જ છે ને જવાનું આ રસ્તે જવાનું હે અહીંયા કંઈક આવું હે એટલા ધીરે ધીરે થઈ ગયા હાલતા અહીંયા એવડું કંઈક મેદાન છે મિત્રો ત્યાં એવડું કંઈક મેદાન છે આવું કંઈક લોકેશન છે નાસ્તો બાસ્તો કરી થઈ ગયા અહીંયા હાલતા નાસ્તો બાસ્તો કરીને હાલતા થઈ ગયા ઓહ લાગી મિત્રો ભૂખ લાગી હતી ઓહ જ્યાં અહીંયા આવું કંઈક મેળ્યું છે થોડુંક મેળ્યું છે રહેવાનું એમ તો 2-3 જણા અહીં રહીએ છે જો આપણી બધી પાલટી થઈ ગઈ છે હાલતી હવે આપણે આ બીજે રસ્તે આપણે આવ્યા ને ઉનીકોરાથી આવ્યા છે આપણે આ બીજે રસ્તે જવાનું છે જો હાલો તમને આગળનો નજારો દેખાડતો જાય મિત્રો બરોબર જો અહીંથી કંઈક આવો રસ્તો છે મિત્રો જો અહીં થોડાક હેઠા ઉતરીને એટલે હનુમાન દાદાનું મંદિર લગભગ અહીં છે ત્યાં આપણે ભેગા આવ્યા હતી પૈગી લાગી નહીં પાછા તો કેદી આવીશું જેદી હવે પાછો બોલાવો થાય તેથી આવીશું તો આગળ અહીંયા આવ્યા સહી તો પૈગી લાગતા જાય તમને દર્શન કરાવું ત્યાં અહીં કંઈક આવું મિત્રો આ કરેલ છે યાદી માટે જ આવી પાણા ખડકલ છે જા જય શ્રી રામ દર્શન કરી લ્યો મિત્રો તમે જય શ્રી રામ મિત્રો જો અહીંયા તળાવ છે બાજુમાં જો બે તળાવ છે જો ક્યાં વાવ મિત્રો આમાં ક્યાંક વચમાં વાવ છે હા જો વચમાં વાવ છે જારો ઝૂમ કરી જો પાણા ખડખડ છે ને ત્યાં વાવ છે અને આ બે બાજુ જો તળાવ છે લોકેશન બહુ મસ્ત છે મિત્રો બધા અહીં જોવા ઊભી ગયા હે મિત્રો ફાઇનલી રસ્તો જડી ગયો છે જો આવો ને આવો રસ્તો છે જો પાણાવાળો એમાં કાયદેસર ચણોલ પાણા હતા ને એવો નથી જો આમાં આવી રીતના પડ્યા છે પાણા આવી રીતના વહી જવાનું છે જો અને આપણે સામેના પર્વત ઉપર જવાનું છે ડુંગર ઉપર ઉતરવામાં મજા છે બર નથી પડતું પણ ચડવામાં મિત્રો બહુ છે ને હા ને ચડતો હતો જ્યાં આમાં આવી રીતના જ છે Wow, natural beauty. Yeah. મિત્રો ગુફા જેવો વરસાદ આવ્યો જો વરસાદ તો રસ્તો આવ્યો જો હતા નીચે હું તો અહીં કંઈક બોલે આ જોતા વાવ ત્યાં નીચે પંખીડા બોલે છે જો
જો એક આમ રસ્તો જાય, એક આમ જાય છે, આપણે આમ નીચે જવાનું હે મિત્રો. જોતા આ પથ્થર, આ પાણા જોતા, જો જોતા પાણા જોતા મિત્રો. જો વાવ મિત્રો, જો આ એક ઝરણું જાતું લાગે, બતાવું યાર. જો પાણી આવે, જો હા જંગલ રસ્તો જ છે. જો આમાં આપણે આમાં હાલી જઈએ, એ અહીંથી રસ્તો અમે કંઈ ખબર નથી પડતી મિત્રો. આમાં ભૂલા પડી જાય ને તો મરાઈ જાય. અયા ઉપરથી રસ્તો હતો, આપણે પાંહરા આવ્યા, ઓલો રસ્તો આમ હતો. જો પાછો આવી કેળી જ છે, બહુ ક્યાંય એવો રસ્તો નથી કાયદેસર. ભૂલા પડી જાય ને આમાં 2-3 કેળી અડાવડી થતી હોય ને ભૂલા પડી જાય ને તો પાછા ક્યાં નીકળીને નો કંઈ નક્કી નંબરે. આજ ખેર બહુ હા નથી ચડતો, ઓળખે ચડવાનું હતું ને એટલે હા ચડતો હતો. જો એક પર્વત મિત્રો આપણે ઉતરી ગયા અહીં, અને હવે જો આ બીજા પર્વતમાં જાય અહીં. જો અહીં સીધો રસ્તો હવે લગભગ અહીં ચડવાનું આવીએ એવું છે. મિત્રો જો આપણે ઓલા ડુંગર ઉપર હતા, જો આમે જો ઓલું દેખાય નહીં. આ ઉતરી ફરી ફરીને આપણે અહીં ભૂગ્યા. બધા એવા આજકાલ લાઈનમાં વયા આવે છે, એકેય વાહમાં નથી રહેતા. એક ઉતરવામાં હું આફેડા પગ ને પડી જાય છે. અને પાછું ઓછામાં પૂરું ઓલ ભાઈ કીધું છે આમાં કંઈક સિંહણ કે છે આવી છે હમણાં આમની, એટલે બધા ભેગા જ રહીએ છે. કોઈ છે ને આડાવરા જતા નથી. ઓળખે અડધા મોર, અડધા વાહે, અડધા વચમાં એમ હાલતું હતું. આજુ કે બધા જો આમ ભેગા જ છે, જો કોઈ નથી વિખૂટું. હેલો ગાઈસ, જો આપણે બીજે પડાવી પૂગવા આવ્યા છે. બીજા લોકો છે એની જો સામું દેખાય, જો જાક ઝૂમ કરીને દેખાડું તમને. જો આ મંદિર દેખાય ને, ત્યાં આપણે પૂગવાનું છે મિત્રો. બરાબર, હજી તો એમ તો ઘણું બાકી છે. આમને આમને જવાનું છે. અને તડકો નીહરો છે મિત્રો, અટા ફૂલે ફૂલ. વરસાદ કે કંઈ છે નહીં, જે આમ ધીરે ધીરે વહી આવી છે. અને એ વાં પૂગવાનું છે આપણે. જ્યાં આવો કંઈક રસ્તો છે છેઠ સુધી વાં પૂગવાનું છે. હજી ટૂંકમાં ઓલો ડુંગર આપણે ચડવાનો છે. આ હજી ઉતરી છે, આ હજી ડુંગરમાં hay નહીં, ડુંગર ઉતરી છે. ઓલા ડુંગર ઉપર ચડવાનું છે મિત્રો. આવી ગયું ફાઇનલી, સીડીઓ આવી ગયું છે. અને અહીં જો ઊંટ છે, જો એ સવારી કોઈને કરવી હોય ને તો જો ઊંટ સવારી માટે છે. ઊંટ કેવા હાટો? ખારવા હાટો સામાન. બરોબર. ના બેહવું નથી ભાઈ, થાકી ગયા. હાલો મિત્રો, આવી ગયું મંદિર. સીડી હોય અહીં તો માણસો ઘણા છે, અવાજ આવે છે. આવી ગયા જો. હાલો હાલો, બેહવું નથી, હાલો ને. જો મિત્રો આ પગથિયાં ચડી અને ડાયરેક્ટ દર્શન કરવાના છે, કરી લઈ. જો મિત્રો આ મંદિર છે અહીં. જો મિત્રો અહીં બેઠા છે એવું બધા. ફાઇનલી પહોંચી ગયા છે લોકેશન ઉપર. અહીં સુવિધા સારી છે બધી. મિત્રો જો અહીં પેલે આ ટોચ દેખાય ને ત્યાંથી આમને ચડ્યા હતા શેર જો છેલ્લી ટોચ દેખાય ને ત્યાં ચડ્યા હતા. પછી ત્યાંથી આ પર્વત ઉપર આવ્યા હતા, જ્યાં મંદિર આડું આવી જાય નકર આખો દેખાય. હા ત્યાંથી આમને આવી છે. ના ભેંસું નથી. ના ના નથી અહીંયા, ખોઈ ગઈ તો ના આવી.
મિત્રો આપણે હાલતા થઈ ગયા અહીંયાથી, અને આમાં તો પગથિયા છે, ઉપાધિ નહીં, પણ આપણે પગથિયા નથી હાલતા, આપણે કેળી એમાં જ હાલી. જો આમાં એક લાઈન પગથિયાની છે, જો હા, અને આ પાણાવાળાની, એટલે કોઈ પગથિયા ના હાલી શકે ને એ અહીં હાલ્યા આવે. અને અહીંથી જો મોલ્લાન બોલે મિત્રો, જો એટલે અડધી પાલટીમાં પૂગી ગઈ. જો હવે આમ અડધા વાહે છે, આમથી ધીરે ધીરે એ આવી. હાલો હવે મિત્રો નીચે જઈ અને ચા પીવી છે મિત્રો, ચાની તલબ લાગી ગઈ છે. ઓહો, વાત મૂકી દો, ચા પી લઈને પછી કંઈક મજા આવે. એટલે હવે આ ઉતરી એમને જો, હવે તો અહીંયા આવી ગયું. જો અહીં દેખાય નીચે, જો આ બધું, જો અહીં એક મંદિર છે. જો મિત્રો જો અહીંથી બધું નીચે આવી ગયા. જો આપણે જો કેવું મસ્ત છે, જો બધું મિત્રો, મોજ આવી. ઓહો, વાત મૂકી દો. જો મિત્રો હેઠા ઉતરી ગયા છે બધા ફાઇનલી. આપણો આખો ટ્રેક પૂરો થઈ ગયો છે, હેઠા ઉતરી ગયા છે. જે અહીં ચા પીવા બેસી ગયા. જો બધા ચા બને છે મસ્તીની, અને અહીં બેઠા છે. હવે કંઈક નિરાશ થઈ. હેઠા સુધી આપણે 11 વાગ્યાનો ટ્રેક ચાલુ કર્યો હતો. કેટલા વાગ્યો હતો? 5:15 વાગ્યા મિત્રો. 11 વાગ્યાનો ચાલુ કર્યો હતો, 5:15 વાગ્યા છે. હવે આપણે પાછા હેઠા ઉતરા છે બરોબર. હવે કંઈક નહીં પગ હજી તો કંઈ નથી થતું, પણ સવારે ઉઠીને ખબર પડે કે શું થાય હકીકત બરોબર. એટલે સવારે જલાઈ જાય ને પછી સવારે ખબર પડી. એટલે ચા સાંભળો ને, એટલે ચા પી લઈ. હજી મિત્રો અહીંથી ઈકો લગભગ 1-1.5 કિલોમીટર સેટો છે, એટલે ત્યાં જવું જોઈએ. એટલે હાલીને જવું જોઈએ, અહીં તો કોઈ હોય નહીં આપણે, હાલીને ત્યાં બધાને જવું જોઈએ. એટલે અહીંયા પૂગી નિકામ બેસી ફરી નીકળી ધીરે ધીરે. હેલો ગાઈસ, આપણી ટ્રેકિંગ થઈ ગઈ છે પૂરી. ચા પાણીમાં પી લીધા તમે જોયું, અને હવે હાલતા થઈ ગયા અહીં. અને આપણે અહીં ખરીદી કરવી હતી મિત્રો, પણ અહીં દુકાનોમાં કંઈ છે નહીં એવું બધું. હા નકર કંઈક કરો ટ્રેકિંગ. ક્યાં અહીં મોલ્લો બેઠો મિત્રો, આની કોઈ મોલ્લા બહુ છે એટલે એ બોલતા હોય. અને હવે આમ નીકળી ગયા છે, ગાડી આવે છે આપણી ઈકો આમ છે બરોબર. એ આવે જો અહીં બધા બેઠા છે. હાલો વિકામ બેસી નીકળી જાઉં એટલે વેલેરા ઉગી જાય ઘર ભેગા. એવું બધું છે મિત્રો. જો તમે વ્યૂ આના ઉપર આપણે ચડ્યા હતા, એમાં ઉપર મંદિર છે જો, હા ઉપર વા. જેટલી તો ડોહી ને ડોહી વીકી ખાલી હજોલી હતી ને હજી. હેલો ગાઈસ, જે આપણે દાળ બાટી ખાવા ગયા હતા અહીં ભાણવરમાં છે ને, ભારથળમાં આડું આવે છે, ત્યાં બધા છોકરાએ દાળ બાટી ખાધી છે. અને લગભગ 9:30 વાગવા આવ્યા છે. ત્યાં આપણે ટાણે અહીંયા ભૂગ્યા હતા ને ખાઈ લીધું છે. અને હવે પાછા નીકળી ગયા છે ઘર તરફ. હવે મિત્રો ઘરે જઈને જ મળ્યું. હવે ખેંચી જ લેવી છે કે ઊભું રહેવું નથી. હવે ડાયરેક્ટ ઘરે પૂગી અને ખાધા વિનાનું હુઈ રહેવું. ઘરે નથી ખાવું એમ, અહીં ખાઈ